હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ટિફિન માટે વટાણા બટાકાનું શાક. આ શાક આસાનીથી અને ઝટપટ બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું પેનની અંદર. 250 ગ્રામ બાફેલા બટાકાને તેલની અંદર તળી લઈશું. તો મેં અહીંયા છાલ ઉતારી અને બટાકાને બાફી લીધેલા છે. હવે તેલમાં તળી લઈશું. વધારે નથી તળવાના, બાફેલા છે એટલે 5-1 મિનિટ જેવું તળી અને કાઢી લઈશું. એ જ તેલની અંદર સૂકા લાલ મરચાં અને તમાલપત્તા ઉમેરી દઈશું. 1 ચમચી આખું જીરું, 2 કાંદાના ટુકડા, આદુ મરચાં અને લસણ લીધા છે એ ઉમેરી દઈશું. અહીંયા 1 ચમચી લીધા છે આદુ મરચાં અને લસણ. તેલમાં થોડી વાર ચડવા દઈશું. હવે મેં અહીંયા 3 ટમેટાના આ રીતે ટુકડા કરીને લીધા છે. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી તીખું મરચું. અહીંયા તમારે જે પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવો હોય એ પ્રમાણે તમે કરી શકો. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો. હવે બધા મસાલાને તેલ સાથે ચડવા દઈશું. તો આ રીતે મિક્સ કરી અને તેલમાં મસાલા ચડી જાય એની અંદર 1 વાટકી બાફેલા વટાણા ઉમેરી દઈશું. બાફીને તળેલા બટાકા રાખેલા હતા એ પણ ઉમેરી દઈશું અને અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈશું. થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ કરી અને ચડવા દઈશું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને શાક બરાબર ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. તો ટિફિન માટે ઝટપટ બનીને તૈયાર છે વટાણા બટાકાનું શાક. અને આ શાકને તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી આસાનીથી બનાવી શકો. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરજો. અને અમારી આ ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.